તો નમસ્કાર મિત્રો, લઈને આવ્યો છું જંગલની અંદર. જંગલ જેવો જ વિસ્તાર છે, જંગલ તો નથી પણ જંગલ જેવું જ છે. અને ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે આપણે વિડીયો શૂટ કરવાનો, જો કે થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે, પણ અત્યારે આપણે વિડીયો બનાવવાનો છે કે જે આ વન વગડાની અંદર રખડતા માલધારી જે ઘેટા બકરાને ચારતા હોય ને, એનું જીવન દરમિયાન આખો દિવસ કેવી રીતે કરે, શું કામ કરે, ખાવા પીવાનું શું હોય, અને કેવી રીતનું પોતાનું ગુજરાન ચલાવતા હોય, અને કેવી રીતે પોતાના ઘેટા બકરાની સાર સંભાળ રાખતા હોય. આ જો આ જંગલ જેવો જ આખો એરિયો છે, જંગલ જેવું જ છે બધું. આનો આપણે વિડીયો શૂટ કરીને બતાવીશું. જો આમ દૂર દૂર એના અવાજ સંભળાય છે ઘેટા બકરાના, બરાબર. તો અત્યારે આપણે ધીરે ધીરે જાય કઈ બાજુ છે, જે આવી સાંકડી સાંકડી ગલી હોય, હમણાં આગળ જઈને એનો બધું આપણે પૂછતાછ કરી અને શું છે ને શું નથી. અને અત્યાર સુધી આપણા વિડીયો ચેનલની અંદર જો તમે વિડીયો જોવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બાજુમાં રહેલ બેલ આઇકોન દબી દેજો, કોમેન્ટ મસ્તીની કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામ પર આપણું આઈડી છે પપ્પાની લાડલી વ્લોગ રમેશ આહિર, ન્યાદીન પણ ફોલો કરી નાખજો. એમ જ ફેસબુકમાં આપણા વિડીયો આવે છે જોરદાર રમેશ આહિર, ન્યાદીન પણ આપણે ફોલો કરી નાખજો. તો ધીરે ધીરે આપણે જઈએ આગળ. જો ભાઈ આપણે ધીરે ધીરે પહોંચી ગયા છીએ જ્યાં ગોવાળ છે, ઘેટા બકરા ચારે. જો આ જંગલ જેવો જ એરિયો છે, જંગલની અંદર જંગલ જેવા વિસ્તારની અંદર જો અહીંયા બકરા ચારે. અને હજી ઘણા બધા બકરા અને ઓલી બાજુ છે, જો અહીંથી ડોકા કાઢે. અમુક બકરા અહીંયા છે, 3-4 જણા છે બીજા જો આમ રિયાની અંદર. આપણે છે ને દિવસના ટૂંકમાં અહીંયા આવ્યા હોય ને એકલા તો પણ ડર લાગે એવું છે, કારણ કે આખી ઝાડીવાળો એરિયો છે. આ જગ્યાની અંદર ઘણી વખત ગઈ સાલ આપણે વિડીયો મૂક્યો તો સિંહણ પણ આવેલી છે, ઘણી વખત દીપડા પણ આવેલા છે, બરાબર. તો આ એવો આખો માહોલ જ જંગલ જેવો, ટૂંકમાં જંગલ કહી તો પણ ચાલે એવું જે પડતો જગ્યા છે એની અંદર આવી ગયા છે. અને બકરાને પોતાનું પેટ ભરવા માટે અને બકરાનો ચારો કરાવવા માટે આવ્યા છે. જો આ બધા બકરા છે, આ ગોવાળું. અને હવે આપણે હમણાં એની પાસેથી જાણશું ધીરે ધીરે કે તમને હું એ પણ વિડીયો શૂટ કરીને બતાવીશ કે આ જો અત્યારે વરસાદી માહોલ છે, વરસાદ વાતાવરણ બધું ભેજવાળું છે, આ બધું કટીલો ભેજવાળું છે, બધી લીલી વનરાઈ જેવું થઈ ગયું છે, લીલું થઈ ગયું છે. આની અંદર હમણાં છે ને એ ચા બનાવશે. ચાની મોજ કેવી હોય ને, એ ચાની મોજ કોને અને એ ચા પીવો ને ભાઈ એક લાવો છે જીવનની અંદર. બાકી 5 સ્ટાર હોટલમાં 100 રૂપિયા 50 રૂપિયા દઈને ચા મળે, જે આપણે પીને એમાં આવો આનંદ નથી મળતો કે જે આ લોકો હમણાં ચા બનાવશે અને એ ચા પીને ચાનો જે આનંદ મળશે ને એની વાત જ જવા દો. જો આ ધીરે ધીરે ઓલા ગોવાળ આગળ જાય છે ને પાછળ પાછળ બકરા બધાય ધીરે ધીરે એની પાછળ જાય છે ને હવે ચા પાણી બનાવશે. અને હમણાં પછી એની પાસેથી આપણે બધું જાણી. જો આ બધા બકરા ધીરે ધીરે છે ને હવે એ પોતાના જે એના જે માલિક છે ને ટૂંકમાં ગોવાળ, એ આગળ નીકળી ગયા છે. અને બધાય ખાલી એક જ અવાજ એવો કરે ને, હમણાં અવાજ શું કરે ને એ પણ આપણે તમને સંભળાવવું. જો આ ભાઈએ કર્યો કરો તો ભાઈ, તો જો આ અવાજ કરે ને એટલે બધા એની પાછળ પાછળ જાય. કેવડી સમજણ છે આ મૂંગાટ જીવની અંદર, વિચાર તો કરો મિત્રો. જો આ બધા એની પાછળ પાછળ જાય છે. જો અવાજ સંભળાય છે. હાલો આપણે પણ ત્યાં જઈ એની પાસે, અને એની પાસેથી આપણે બે વાત એના જીવન વિશે જાણી કે પોતાનું જીવન કેવું છે. અને નાના છોકરો છે હમણાં તમને બતાવ્યું, અને કેવી રીતે પોતાનું દિવસ દરમિયાન શું શું કરે. તો ચાલો ત્યાં જઈએ આપણે. જ્યાં બધે છે ને ટૂંકમાં આવી આ બકરા છે ને, જો આવી વનરાઈ હોય, આવા ઝાડવા હોય, આ ઝાડવા ચરે, બોયડી છે, ગમે એ ઝાડવું બકરું અમુક વસ્તુ ન ખાય, બાકી બધું ખાઈ જાય બકરું. અને આ વસ્તુ એવી છે, તમને પ્રથમ પહેલાં કહી દઉં, આ બધી જે વનસ્પતિ છે ને, આ વનસ્પતિની અંદર કોઈ પણ ખેડૂત દવા છાંટવા નથી આવતો, કે કોઈ પણ ખેડૂત ખાતર નાખવા નથી આવતો, કે કોઈ પણ વાવેલું ના હોય. આ બધી વસ્તુ જે છે ને એ કુદરતી છે, કુદરતે ઉગાડેલું છે, કુદરતના વરસાદને આધારે ઉગેલું છે, અને કુદરતી એની રીતે મોટું થતું હોય છે. અને આ વસ્તુ જો આ વિકરો છે, આ વિકરો ઘણા બધા મિત્રોને ખબર છે કે આ વિકરાના કેવડા ફાયદા છે. જો આ જે ખાય છે ને આ બકરું, આ વિકરો ખાય છે. આનો બકરાનો સ્પેશિયલ ખોરાક શું શું હોય છે એ હમણાં ભાઈ પાસેથી આપણે જાણશું. અને હું વાત કરતો તો આ કુદરતી વનસ્પતિની, આ કુદરતી વનસ્પતિ ખાય, આ બકરા ખાય છે, કુદરતી વનસ્પતિ ખાય અને જે એનું દૂધ આપે છે. એ દૂધ તમને બધાને ઘણા બધાને ખબર હશે કે ડૉક્ટર આપણે દવાખાને જઈને નાના બાળકોને ઘણી વખત ડૉક્ટર
દૂધ પીવાનું કહેતા હોય છે કે ભાઈ બોકડાનું ભાઈ બકરીનું દૂધ આપો એને. હા, તો બકરીનું દૂધના શું ફાયદા છે અને જો તમે તમારી નજરી આંખે આજે જોવો છો કે આ બધી કુદરતે ઉગાડેલી વનસ્પતિ છે. આમાં નથી દવાનો છંટકાવ થયેલો, નથી ખાતર નખાયેલું, કોઈ પણ રાસાયણિકનો ઉપયોગ નથી થયો, કેમિકલનો. એ વસ્તુ આ બકરા ખાય છે અને આનું દૂધ કેવડું બધું ફાયદાકારક હશે ને એ તમને આ જોઈને તમને અંદાજો આવી ગયો હશે કે બકરાનું દૂધ શું ફાયદા કરે શરીરની અંદર અને કેવડા બધા ઉપયોગી આવે છે. છતાંય પણ આજે બકરાનું દૂધ છે ને ભાઈ, એમ કહીને તો હાવ ફ્રીમાં હોય છે, એનો કોઈ નજીવો ભાવ ગણે છે. ખરેખર આ લોકો જે બકરાનો દૂધનો ભાવ છે ને એ સરકારે આના તરફ થોડું ધ્યાન દોરવું જોઈએ અને આનો ભાવ થોડોક છે ને એમ કહેવાય કે એક જાતની દવા જ છે. બાળકોને પાવું ને બકરાનું દૂધ એક જાતની દવા જ છે. એટલું બધું હેલ્ધી હોય તો આની ઉપર થોડુંક ધ્યાન દોરવું જોઈએ અને આનો ભાવ છે ને થોડોક ઊંચો આવવો જોઈએ. કારણ કે આ લોકોની મહેનત પણ એવડી છે. તમે જોઈ લ્યો, આ જંગલ છે, વનરાયની અંદર આ બકરા ચારે છે. હવે ભાઈ પાસેથી આપણે લાંબુ હાલકું ખેંચવું નથી અને હમણાં ચા પાણી બનાવે ને ભાઈ પાસેથી આપણે 5 શબ્દો સાંભળશું. તો મિત્રો, હવે આ ભાઈ પાસેથી આપણે બધું જાણશું ને સાંભળશું ને શું આની દિવસ દરમિયાન શું શું કામ હોય. બરાબર, આ છે તો 3 થી 4 જણા છે, કારણ કે એટલો બધો માલ છે. આપણે એ હમણાં જાણીએ એની પાસે ટોટલ કેટલો માલ છે, એટલો બધો માલને રાખવો, સાચવવો આ ખુલ્લા જગ્યાની અંદર એક વ્યક્તિનું કામ નથી. તો ભાઈ, પ્રથમ પહેલા તો તમારું નામ? મારું નામ જયેશભાઈ. જયેશભાઈ, અને તમે તમારા ઘરેથી અંદાજે નીકળો કેટલા વાગે નીકળો? 9, 9:30 નીકળી. સવારે 9 થી 9:30 વાગે નીકળો અને ત્યાંથી અહીંયા પહોંચતા કેટલું અંતર છે ને કેટલો સમય લાગે? કલાક થઈ જાય. કલાક થઈ જાય. રખડતા રસ્તામાં આવતા હોય કલાક જેવું કામ થઈ જાય. બરાબર, 3 કિલોમીટરનું અંતર છે એના ઘરેથી અહીંયા પહોંચવા માટે, આવવા માટે. પછી બીજા નંબરની અંદર તમે તમારું બપોરનું ખાવા પીવાનું દૂધ ને રોટલો. દૂધ ને રોટલો. રોટલો લઈ આવો કે લેવા જાવ? ના, લેવા જાય. બપોરના સમયે ઘરેથી લઈ આવો. તો બપોરના સમયે મિત્રો ઘરેથી લેવા જાય છે અને દૂધ બકરા દોઈ લેવાના અને એના સીધે લાઈવ તાજું દૂધ ને રોટલો ખાઈ લેવાનો આ જંગલની અંદર. હા, તો મિત્રો તમે જોવો, આ જંગલની અંદર ખુલ્લા વાતાવરણની અંદર કુદરતના ખોળે તાજું ફ્રેશ બકરાનું દૂધ દોઈને ઘરેથી રોટલો લઈ અને રોટલો ને દૂધ ને બીજું ભેગું કઈ નહીં. બીજું કાંઈ નહીં, રોટલો ને દૂધ આ વનરાયની અંદર કુદરતને ખોળે અને એ ખાવાનો લાવો છે ને ભાઈ. ખરેખર 5 સ્ટાર હોટલમાં આપણે જઈએ છીએ, અહીંયા 500, 800 રૂપિયા થાળીના દહીં છે, 32 ભાતના ભોજન હોય. પણ છતાંય ક્યારેક તમે આવા વનવગડામાં નીકળો અને આવા માલધારી હોય અને જો તમે એને રિક્વેસ્ટ કરો અને એનો ખોરાક એક વખત લ્યો ને તો હું તમને ગેરંટી આપું છું, તાજું ફ્રેશ બકરાનું દૂધ, વ્હાઈટ કોએકની એક રોટલો ખાઈ લ્યો. હાંજ સુધી તમારે નાસ્તો પણ નહીં કરવો પડે. એ આપણી જવાબદારી છે. કારણ કે મેં કીધું એમ આજે કુદરતી બધી વનસ્પતિ ખાઈને બકરા જે આ દૂધ આપે ને દૂધની અંદર ઘણા બધા ગુણ હોય છે. વનસ્પતિ. પછી બીજા નંબરની અંદર તમારે આ કેટલા બકરા છે? બધા થઈ 250 બકરા છે. 3 જણા વચારે સાચવે છે. બરોબર. પછી તમે ચા પાણીનું ને એવું કઈ વ્યસન? ચા પાણી ભેગો છે. હા, ચા પાણી ક્યારે બનાવશું? ચા પાણી હમણાં બનાવશું. તો મિત્રો હમણાં ચા પાણી બનાવશે. જો ખુલ્લી જગ્યાની અંદર આ લીલાની અંદર એ વિડીયો પણ તમને શૂટ કરીને બતાવાય અને એની ચાનો આપણે આનંદ લેશું. મેં કીધું મેં ચા પીવી પણ એક લાવો છે. હાલો.